ઓમ શ્રી પરમાત્મને નમઃ. કુંભના અંતર્ધ્યાન થઈ ગયા પછી રાજા શિખીધ્વજનું થોડા સમય સુધી વિચાર કર્યા પછી સમાધિસ્થ થવું, ચૂડાલાએ ઘેર જઈ 3 દિવસ પછી પાછા આવવું, રાજાના શરીરમાં પ્રવેશ કરી તેમને જગાડવા અને રાજા સાથે એનો વાર્તાલાપ. કુંભે કહ્યું કે મહારાજ શિખીધ્વજ, જે પ્રમાણે આ સંપૂર્ણ વિશ્વ ઉત્પન્ન થાય, જેમ વિલીન થઈ જાય, તેનું પૂરેપૂરું વૃત્તાંત મેં તમને કહી સંભળાવ્યું. આને સમજીને મનન કરી સ્પષ્ટ રૂપે પ્રત્યક્ષ પ્રાપ્ત પરમપદમાં તમે સ્વેચ્છા અનુસાર સ્થિત રહો. સંકલ્પ પરંપરાથી તથા કોઈ પણ વસ્તુની અભિલાષા વિના હંમેશા આત્મદ્રષ્ટિમાં સ્થિત રહેવું, કેમ કે આ દ્રષ્ટિ પરમ પાવન છે. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, કુંભના આ પ્રમાણે કહેવાથી રાજા શિખીધ્વજ હાથમાં પુષ્પ લઈ કુંભને પ્રણામ કરીને પ્રત્યુત્તર આપવા ઈચ્છતા હતા. ત્યાં તો કુંભ અંતર્ધાન થઈ ગયા. કુંભ અંતર્ધ્યાન થઈ જતાં રાજાને બહુ આશ્ચર્ય થયું. તેઓ આ આશ્ચર્યજનક ઘટનાનો વિચાર કરતા રહી સ્તબ્ધ થઈ ગયા. પછી તેઓ એવું વિચારવા લાગ્યા, અહો, બ્રહ્માની લીલા બહુ વિચિત્ર. જે કુંભના નિમિત્તે મને હંમેશા ઉન્નતિકારક બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું, અહો, તે દેવકુમારે મને અત્યંત સુંદર યુક્તિસંગત ઉપદેશ આપ્યો, જેના પ્રભાવે ચીરકાળથી મોહ નિંદ્રામાં વ્યાકુળ થઈ પડેલો હું પ્રબુદ્ધ થઈ ગયો. અહો, ક્યાં હું કર્મોની જાળમાં ફસાયેલો. આ કરવું જોઈએ, આ નહીં કરવું, આ નહીં, આવી મિથ્યા ભ્રમમાં ફસાયેલો. અને ક્યાં મને આવા સામ્રાજ્ય પદવી પ્રાપ્ત થઈ ગઈ, આવી સામ્રાજ્યની પદવી પ્રાપ્ત થઈ, જે સર્વથા શીતળ, શુદ્ધ, શાંત, અમૃત વરસાવતા ચંદ્રમા જેવી આનંદદાયક છે. તેથી હવે હું પૂર્ણ શાંતિનો અનુભવ કરી પૂર્ણ રૂપે તૃપ્ત થઈ રહ્યો, શુદ્ધ આનંદમાં સ્થિત છું. મારા મનમાં હવે તણખલાના અગ્રભાગ જેટલી પણ તૃષ્ણા શેષ રહી નથી. હું મારા વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઈ ગયો. આવા વિચારો કરતા રહીને રાજા શિખીધ્વજ, જેમનું અંતઃકરણ વાસના રહિત થઈ ગયું હતું, એ મૌન થઈ બેસી ગયા, જાણે પથ્થરમાં કોતરેલી પ્રતિમા હોય. ત્યારબાદ નિર્વિકલ્પ, નિરાશ્રય મૌન અવસ્થામાં અચર રૂપે પ્રતિષ્ઠિત થઈ તેઓ પર્વતના શિખરની જેમ સ્થિત થઈ ગયા. એ રઘુકુળ ભૂષણ રામ, આ પ્રમાણે રાજા શિખીધ્વજ તો નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થવાના કારણે કાષ્ઠ અને દિવાલની જેમ સ્થિત થઈ બેસી ગયા. ત્યાં ચૂડાલાની વાત સાંભળો. તે કુંભના વેશમાં પોતાના સ્વામી રાજા શિખીધ્વજને પ્રબુદ્ધ કરી પોતે અંતર્ધાન થઈ ગઈ. વેગપૂર્વક ઉછળીને આકાશમાં જઈ પહોંચી. ત્યાં તેણે માયા દ્વારા રચેલ દેવપુત્રની આકૃતિનો પરિત્યાગ કર્યો. એવું સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું, જે જ્ઞાની પુરુષોને પણ મુગ્ધ કરી દેનારું છે. પછી તો તે આકાશ માર્ગે પોતાના નગરમાં જઈ પહોંચી અને તુરત જ પોતાના અંતઃપુરમાં ચાલી ગઈ. ત્યાર પછી લોકોની સામે પ્રગટ થઈ રાજ્ય કાર્ય કરવા લાગી. 3 દિવસ વીતી ગયા પછી તે ફરી આકાશમાં જઈ યોગ બળથી કુંભ રૂપમાં પરિણત થઈ ગઈ. રાજા શિખીધ્વજના વનમાં જઈ પહોંચી. ત્યાં તે વનસ્થળી પર ઉતરીને ચૂડાલાએ જોયું કે રાજા શિખીધ્વજ તે સ્થાન પર નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈ એવા નિશ્ચળ થઈ ગયા, જાણે ચિત્રમાં દોરેલું વૃક્ષ. તેમને જોઈને તે વારંવાર આ પ્રમાણે કહેવા લાગી, અહો, ઘણા સૌભાગ્યની વાત છે. અહીંયા રાજાને પોતાના આત્મામાં વિશ્રામ પ્રાપ્ત થઈ ગયો, જેથી તેઓ શાંત સ્વચિત થઈ ગયા. તેથી હું આમને આ સમાધિમાંથી અવશ્ય જગાડી, કેમ કે હમણાં તેમનો દેહ ત્યાગ કરવો યોગ્ય નથી. આવું વિચારીને ચૂડાલા પોતાના સ્વામીની સામે વારંવાર એવો ભીષણ સિંહનાદ કરવા લાગી, જે જંગલના જાનવરોને પણ ભયભીત કરનાર હતો. પરંતુ વારંવાર આવો સિંહનાદ કરવા છતાં પણ રાજા વિચલિત ન થયા. ત્યારે ચૂડાલા તેમને હાથ વડે હલાવવા ઢંઢોળવા લાગી. તેમ છતાં પણ રાજા જાગ્યા નહીં,
ત્યારે ચુડાલા વિચારવા લાગી કે હો, આ સાધુ ભગવાન તો પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયા, હવે કઈ યુક્તિથી એમને જગાડું? આવો વિચાર કરીને સુંદરી ચુડાલાએ પતિની સામે જોયું, ફરી તેના શરીરનો સ્પર્શ કર્યો. તેણે જાણી લીધું કે હજી રાજા જીવિત છે. શ્રી રામે પૂછ્યું કે બ્રહ્મન, જેમનું ચિત્ત અત્યંત શાંત થઈ ગયું, જેમની સ્થિતિ કાષ્ઠ અને પથ્થર જેવી, આવા ધ્યાનમગ્ન પુરુષ જીવતો છે એવું જ્ઞાન કઈ રીતે થાય? આવા ધ્યાનમગ્ન પુરુષ જીવતો છે એનું જ્ઞાન કઈ રીતે થાય? વશિષ્ઠજીએ કહ્યું, રામ, જેમ બીજની અંદર પુષ્પ ફળ સૂક્ષ્મ રૂપે રહે, તે જ પ્રમાણે કોઈ પણ ધ્યાનમગ્ન પુરુષના હૃદયમાં જ્ઞાનનું કારણભૂત સત્વશેષ વાસના રહિત અંતકરણ સૂક્ષ્મ રૂપે વિદ્યમાન રહે. જેમ સમાન રૂપે વહેનારા જળ પ્રવાહમાં તરંગો પેદા થતા નથી, તેમ જે ધ્યાનીની ગતિ સમ થઈ ગઈ, તેમાં રાગ વગેરે દોષ ઉત્પન્ન થતા નથી. એ રામ, જે શરીરમાં ન તો ચિત્ત વિદ્યમાન છે ન સત્વ પણ, તે શરીર મરણ દ્વારા તે પ્રમાણે પંચતત્વમાં વિલીન થઈ જાય. જેમ ગરમીમાં બરફ પોતાના જળ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય. પરંતુ રાજા શીખી ધ્વજનું તે શરીર જો કે ચિત્ત રહિત હતું, તો પણ તેમાં પર્યાપ્ત ગરમી મોજૂદ હતી, અને તે સત્વ અંશ અર્થાત વાસના રહિત અંતકરણ સાથે જોડાયેલ હતું. તે કારણે પંચતત્વમાં વિલીન થયું નહોતું. ત્યારે તે શ્રેષ્ઠ સુંદરી ચુડાલાએ પોતાના પતિના શરીરની આ દશાનું અવલોકન કરી તુરત વિચાર કર્યો, જો હું આમને નહીં જગાડું તો પણ થોડા સમય પછી પોતે જાગી જશે, પરંતુ અહીં એકલી શા માટે બેસું? તેથી આમને અવશ્ય જગાડીશ. આવો વિચાર કરી ચુડાલા પોતાની ઇન્દ્રિયોના સમૂહરૂપી શરીરને ત્યાં છોડી સ્વામીના અંતકરણમાં પ્રવિષ્ટ થઈ ગઈ. ત્યાં પહોંચીને તેણે સત્વ સંપન્ન પોતાના સ્વામીની ચેતનાને ઢંઢોળી અને પછી પાછી પોતાના શરીરમાં ફરીથી એ રીતે પ્રવેશ કરી ગઈ જેમ પક્ષી માળામાં ઘૂસી જાય. ત્યાર પછી કુંભ સ્વરૂપિણી ચુડાલા ત્યાંથી ઉઠી એક ફૂલોથી છવાયેલા સ્થાનમાં જઈને બેસી ગઈ. સામગાન કરવા લાગી. તે સામગાન સાંભળીને રાજાના શરીરમાં ચેતનતા આવી. આંખ ઉઘાડતા રાજા શીખી ધ્વજે કુંભને પોતાની સામે જોયો. જે દિવ્ય શરીરથી સામગાન કરી રહ્યા હતા, બીજા સામવેદની મૂર્તિ જેવા લાગતા હતા. તેમને જોઈને રાજાએ વિચાર્યું કે અહો, હું તો ધન્ય થઈ ગયો, કારણ કે આ મુનિ ફરી પધાર્યા. આવું વિચારીને તેમણે કુંભને પુષ્પાંજલિ અર્પણ કરી અને કહ્યું કે ભગવાન, એવું લાગે કે મને પવિત્ર કરવા માટે તમારે પુનઃ આગમન થયું, તમારું પુનઃ આગમન થયું. જો આવી વાત નથી તો તમે જણાવો કે તમારા પુનઃ આગમનનું બીજું કયું કારણ? કુંભે કહ્યું કે મહારાજ, હું શરીરથી તો તમારી પાસેથી ચાલ્યો ગયો, પરંતુ મારું ચિત્ત તો અહીં તમારી પાસે હતું. તે કારણે હું તમારી પાસે આવ્યો. કેમ કે મારી તો એવી ધારણા છે કે આ જગતમાં તમારા જેવો મારો બંધુ, આપતો, સુહદ, મિત્ર, સખા, વિશ્વાસપાત્ર વ્યક્તિ અથવા અનુયાયી બીજો કોઈ નથી. શીખીધ્વજ બોલ્યા, અહો દેવપુત્ર, અસંગ હોવા છતાં પણ તમે મારી સાથે મળવાની ઈચ્છા કરો. આનાથી લાગે છે કે આજે ખરેખર મારા પુણ્ય સફળ થઈ ગયા. કુંભે કહ્યું, રાજન, તમને મહા આનંદ સ્વરૂપ પરમ પદમાં વિશ્રામ મળી ગયો ને? તમે આ ભેદમય દુઃખથી સર્વતા રહિત થઈ ગયા છો. ભોગની નિર્સતાનો વિચાર કરી પ્રથમ દ્રષ્ટિએ રમણી લાગતા સંકલ્પો સાથે તમારો પ્રેમ તદ્દન નિર્મૂળ થઈ ગયો છે. તમારું મન ત્યાજ્ય અને ગ્રહની સ્થિતિને પાર કરી ગયું. તે શાંત સંપન્ન હોવાથી સમતાયુક્ત અને પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત પદાર્થોમાં ઉદેક રહિત થઈને સ્થિત રહે છે. શીખીધ્વજ બોલ્યા, ભગવાન, ચિરકાળ પછી થોડા સમયમાં હું નિર્વિકાર થઈ પૂર્ણ વિશ્રામને પ્રાપ્ત થઈ ગયો. મને તમામ પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થો ઉપલબ્ધ થઈ ચૂક્યા
હવે હું પૂર્ણ રૂપે તૃપ્ત થઈ ગયો. જે બ્રહ્મનું મને ન તો જ્ઞાન હતું, ન જેની પ્રાપ્તિ થઈ હતી, તેને મેં જાણી લીધું. ત્યાગવા યોગ્ય સંસ્કારોનો મેં ત્યાગ કર્યો. હવે મારું મન વાસના રહિત થઈ ગયું અને મેં પરમાત્મા સ્વરૂપ પરમ તત્વનો આશ્રય લઈ લીધો. હવે મારા માટે કંઈ શેષ રહ્યું નથી. હવે તો હું સાંસારિક વાસનાઓથી શૂન્ય, મોહ ભય રહિત, વિતરાગ, નિત્ય જ્ઞાન સ્વરૂપ, સર્વત્ર સમતાપૂર્ણ, સર્વથા સૌમ્ય, સર્વાત્મક, તમામ કલ્પનાઓથી મુક્ત, આકાશ મંડળ જેવો નિર્મળ અને એક રૂપ થઈને સ્થિત છું. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.